નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 8 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક પ્રકરણ 6 અંગ્રેજ શાસનની ભારત પર અસર ભાગ 1, જેમાં વિદ્યાર્થી મિત્રો અંગ્રેજ શાસનની ભારત પર થયેલ અસર, જેમાં કૃષિ ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર કયા પ્રકારની અસર થઈ તે વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. પ્રકરણ 6 અંગ્રેજ શાસનની ભારત પર અસર. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજ શાસન દરમિયાન આપણા ભારત પર કેટલીક હકારાત્મક અસર થઈ હતી અને કેટલીક નકારાત્મક પણ અસર થઈ હતી. તો આ પ્રકરણમાં આપણે તે વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. અરુણા વહેલી સવારે ધ્યાનથી સમાચાર પત્ર વાંચતી હતી ત્યારે તેની પુત્રી પૂર્વા બાજુમાં બેસીને ગૃહ કાર્ય કરતી હતી. અરુણા મોટેથી વાંચતા બોલી, લીંબિયામાં ક્રાંતિ. આ સાંભળી પૂર્વાએ પ્રશ્ન કર્યો, મમ્મી, લોકો શા માટે ક્રાંતિ કરે છે? અરુણાએ જવાબ આપ્યો, જો બેટા, લોકોની જરૂરિયાત ન સંતોષાય અને લોકો આર્થિક રીતે પાયમાલ બને તો ક્રાંતિ તરફ વળે છે. આપણા દેશમાં અંગ્રેજ શાસન સમયે ભારતમાં લોકોની પરિસ્થિતિ બહુ જ કંગાળ બની ગઈ હતી. ત્યારે આવું થયું હતું. ચાલ તને હું તે સમયના ભારતીય જીવનની વાત કરું. ભારતની આર્થિક સમૃદ્ધિ છેક 18મી સદી સુધી યથાવત રહી હતી. ભારતને સોને કી ચિડિયાના નામે ઓળખવામાં આવતી હતી. તો કે ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશીઓએ ભારત પર આક્રમણ પણ કર્યું હતું. ઔરંગઝેબના અવસાન બાદની અરાજકતા પણ તેને નુકસાન પહોંચાડી શકી ન હતી. વિશ્વના ઇતિહાસકારોએ પણ કબૂલ્યું છે કે 18મી સદી સુધી ભારતની ઉત્પાદન પદ્ધતિ, તેના ઉદ્યોગો અને વેપાર વાણિજ્યનું સંગઠન અજોડ હતા. ખેતી ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રે સમૃદ્ધ હતું આપણું ભારત દેશ. એ જ ભારત દેશ 100 વર્ષના અંગ્રેજ કંપનીના શાસનમાં તદ્દન કંગાળ અને પાયમાલ દેશ બની ગયો હતો. તો આ રીતે અંગ્રેજ શાસન દરમિયાન આપણો દેશ કંગાળ અને પાયમાલ બન્યો હતો. આપણા ખેતી ક્ષેત્રમાં પણ જે ખેડૂતો હતા એમની સ્થિતિ પણ કઠડી ગઈ હતી અને ઉદ્યોગ ક્ષેત્રે જે સાહસિકો હતા તેઓ પણ પાયમાલ બન્યા હતા. જે ઇંગ્લેન્ડને માટે કાચો માલ પેદા કરનાર અને તેના કારખાનામાં તૈયાર થયેલ માલનું વિશાળ બજાર બન્યો હતો. તો આ રીતે આપણા દેશમાંથી ઇંગ્લેન્ડ એ કાચો માલ લઈ જતા હતા અને ત્યાંથી તૈયાર થયેલો માલ આપણે ત્યાં ભારતમાં તેનું વેચાણ કરતા હતા, એ પણ ખૂબ જ ઊંચા કરવેરાના દરે. કાચો માલ એ શું છે? કાચો માલ એટલે કે કોઈ પણ ચીજવસ્તુને ઉપયોગી બનાવવા માટે જે પણ ચીજવસ્તુ કે માલનો વપરાશ થાય છે તેને કાચો માલ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આપણે કાપડનું ઉત્પાદન કરવું હોય તો તે કાપડ માટે કાચો માલ તરીકે આપણે કપાસમાંથી રૂ તૈયાર થાય છે અને એ રૂમાંથી કાપડ તૈયાર થતું હોય છે. તો આ રીતે જે કપાસ છે તે કાચો માલ, કાપડ ઉદ્યોગ માટે કાચો માલ ગણાય છે. કાચા માલના અન્ય ઉદાહરણો પણ તમારે આપવાના છે. તમારે વિચાર કરવાનું છે કે કાચા માલના અન્ય ઉદાહરણો કયા હોઈ શકે. બરાબર, જેમ કે કાપડ ઉદ્યોગ માટે કપાસ તે કાચો માલ છે, એ જ રીતે અન્ય ઉદ્યોગો પણ તમારે તમારી દ્રષ્ટિએ વિચાર કરવાનો છે. તમારા ગામમાં ઉત્પન્ન થતા કાચા માલના ઉદાહરણોની યાદી બનાવો. તમારી આસપાસ જે ઉદ્યોગો હોય એ ઉદ્યોગો માટે કાચો માલ શું છે તો એની તમારે એક યાદી તૈયાર કરવાની. બરાબર, તમારા ગામમાં ઉત્પન્ન થતો કાચો માલ ક્યાં જાય છે અને તેમાંથી કઈ કઈ વસ્તુઓ બને છે તેની યાદી બનાવો. તો તમારી આસપાસ જે પણ ચીજવસ્તુનું ઉત્પાદન થતું હોય, જેમ કે આપણે આજુબાજુ શેરડી, તો કે શેરડીમાંથી ખાંડ, ગોળ તૈયાર થાય છે તો તમે તે પણ લખી શકો. અથવા તો કોઈક ચીજવસ્તુ હોય અને તેમાંથી કોઈક અન્ય ચીજવસ્તુ બનતી હોય તો તે પણ તમે લખી શકો. જે તમારે વિચારીને લખવાનું છે. અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે અંગ્રેજો આપણા ભારતમાં શાસન કરતા હતા ત્યારે ખેતી ક્ષેત્રે કયા પ્રકારની પરિસ્થિતિ હતી જે વિશે આપણે અહીં ચર્ચા કરીશું. બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મેળવ્યા પછી અંગ્રેજોને પોતાની આવક વધારવાનું એક વિશાળ ક્ષેત્ર મળી ગયું. તો આપણે જાણીએ છીએ કે અંગ્રેજો સૌપ્રથમ તો કાંઠા વિસ્તારો, જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં તેમણે પોતાની વેપાર ખોટીઓ સ્થાપી હતી. ધીમે ધીમે જે રાજાઓ હતા તેમની વચ્ચે અંદરો-અંદર કૂટનીતિ અપનાવીને અંગ્રેજોએ પોતાની સત્તા વિસ્તારી હતી. તો એ દ્વારા તેમને બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા પ્રાપ્ત થઈ હતી. આપણે જાણીએ છીએ કે બંગાળ એ ખૂબ જ મોટો પ્રાંત હતો, મોટો પ્રદેશ હતો. ખેડૂત વર્ગ અને ખેતીવાડીના ભોગે
તેઓ વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા હતા. તો આ રીતે જે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા અંગ્રેજોના શાસન દરમિયાન પ્રચલિત હતી, એના આધારે જે જમીન મહેસૂલ ઉઘરાવવામાં આવતું હતું તે ખેડૂતો જે પોતે ખેતી કરતા હતા તેમાંથી 70% જેટલો ભાગ તો આ રીતે મહેસૂલ ઉઘરાવી લેવામાં આવતો હતો. પરિણામે ખેડૂત વર્ગ પાયમાલ થયો. ઘણી વખત ઘરના દાગીના વેચીને પણ ખેડૂતો મહેસૂલ ભરી શકતા હતા, નહીં તો કે જમીન પર ખૂબ જ ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવામાં આવતું હતું કે ખેડૂતોએ જે ચીજવસ્તુ કે જે પેદાશનું ઉત્પાદન કર્યું છે એમાંથી 70% તો તેમણે મહેસૂલ તરીકે જ ભરી દેવો પડતો હતો. બાકીનો જે 30% હોય છે તેમાંથી તેઓ જીવન નિર્વાહ માટે ઉપયોગ કરતા હતા. પરિણામે તેમની જમીન વેચી નાખવામાં આવતી. ખેડૂતોની ઘણી ખરી જમીન દેવામાં ડૂબી જતી હતી. પરિણામ શું આવ્યું તો કે મહેસૂલની ભરપાઈ કરવા માટે જે જમીન હતી તે ગીરવે મૂકી દેતા હતા અને એ રીતે ઉછીના નાણાં તેઓ મેળવતા હતા. તો એ સમયે જે સરાફો હતા તે પણ આ ખેડૂતોનો લાભ લેતા હતા, કારણ કે ખેડૂત એ નિરક્ષર હતો, ભણ્યો હતો નહીં, બરાબર, શિક્ષિત હતો નહીં, અને તેને પરિણામે આવા જે ખેડૂતો છે, ગરીબ અને નિરક્ષર ખેડૂતોનું આ રીતે શોષણ થતું હતું. એમની જમીન પચાવી લેવામાં આવતી હતી અને એ રીતે જે મહેસૂલ ભરપાઈ કરવાના હેતુથી જે ખેડૂત હતો તે પોતાની જમીન ગીરવે મૂકીને ખૂબ જ ઊંચા વ્યાજના દરે ધિરાણ મેળવતો હતો. કેટલાક ખેડૂતો સાહુકારોની ભારે વ્યાજ પ્રથાનો ભોગ બનીને પાયમાલ થયા હતા. જે સાહુકારો હતા, બરાબર, તો એ જે સાહુકારો હતા તેમણે ખૂબ જ ઊંચા વ્યાજના દર સાથે તેમને ધિરાણ આપતા હતા અને પરિણામે જે આપણો ભારતનો ખેડૂત છે તે દેવામાં ને દેવામાં ડૂબતો ગયો અને એ રીતે પાયમાલ થયા. ખેતીવાડી પડી ભાંગ્યા. તેમાં ઈસવીસન 1770માં બંગાળમાં દારૂણ દુષ્કાળ પડ્યું. ભૂખમરાના કારણે લાખો લોકો મરી ગયા. કોર્નવોલિસ નામના ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી. તો આ રીતે આપણા ભારતનો ખેડૂત એ પાયમાલ બન્યો. ત્યાર પછી બંગાળમાં દુકાળ પડ્યો 1970ના સમયગાળા દરમિયાન અને ભૂખમરાની પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યાર પછી અહીં મહત્વનો પ્રશ્ન તમને પૂછાય પરીક્ષામાં, કોર્નવોલિસ નામના જે ગવર્નર જનરલ હતા એમણે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી હતી. આ પદ્ધતિ અનુસાર કંપનીએ દર વર્ષ માટે જમીનની મહેસૂલ નક્કી કરી. જમીનના કાયમી હક જમીનદારોને આપવામાં આવતા, એટલે કે કંપનીએ પોતાની આવક નિશ્ચિત બનાવીને પોતાની પડખે ઊભા રહે એવો જમીનદાર વર્ગ ઊભો કર્યો. સામે ખેડૂત તનતોડ મહેનત કરી ટાઢ ટડકો વેઠીને જમીન ખેડીને પાક પેદા કરતા તેનું શોષણ થતું ગયું. તો આ રીતે અંગ્રેજોએ એ પ્રકારની નીતિ અપનાવી અને એને પરિણામે જે ભારતનો ખેડૂત છે તે ગરીબને ગરીબ બનતો ગયો અને જે જમીનદાર હતો એ જમીનદારનો જે મોટો વર્ગ હતો તે આ રીતે ખેડૂતોનું શોષણ કરતો હતો. જમીન મહેસૂલ એટલે શું તો કે જમીન જે ખેતી કરે છે ખેતી પર ઉઘરાવવામાં આવતું મહેસૂલ, જેને જમીન મહેસૂલ તરીકે ઓળખવામાં આવતું હતું, કે જમીન પર ઉઘરાવવામાં આવતો કર જેને જમીન મહેસૂલ તરીકે ઓળખાતું હતું. આપણે કયા કયા કર ભરીએ છીએ તેની યાદી બનાવો. વિદ્યાર્થી મિત્રો, આપણે જે કર ભરીએ છીએ તેની તમારે યાદી બનાવવાની છે, વિચારવાનું છે કયા કયા કરો આપણે ભરીએ છીએ, બરાબર. તમારી આસપાસ તમારા ઘરમાં પણ જે તમે વેરાઓ ભરો છો એ વેરાઓની તમારે યાદી તૈયાર કરવાની છે. વર્તમાન સમયમાં દુષ્કાળ પડે તો લોકોને ઓછી હાડમારી વેઠવી પડે છે, તો પછી અંગ્રેજ કાળમાં પારાવાર હાડમારી કેમ વેઠવી પડતી હતી, બરાબર. તો કે અત્યારે જો દુષ્કાળ પડે તો આપણે ઓછી હાડમારી વેઠવી પડે, તો અંગ્રેજોના સમયમાં શું થયું હશે? તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો. પાયમાલ થયેલો ખેડૂત વર્ગ આપ્યો છે અને કોર્નવોલિસનું તમે ચિત્ર જોઈ શકો છો કે જેમણે જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી હતી. તો સમાજ જીવનને એ સમયે કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો એ તમને અહીં આપવામાં આવ્યું છે. તો કે વોરન હેસ્ટિંગ્સના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવ્યું હતું તેને કલેક્ટર તરીકે ઓળખવામાં આવતા હતા. તેઓ ન્યાયાધીશનું પણ કામ કરતા હતા. અંગ્રેજી રાજ્યતંત્રના આવા વહીવટથી આપણા દેશની પુરાણી ગ્રામ સ્વરાજ્યની પ્રથા નાશ પામી હતી. તો કે મહેસૂલ ઉઘરાવવાનું કામ એક ગ્રામ સ્વરાજ્યની સંસ્થાનું હતું, તે હવે આ કલેક્ટર જે હતા તેઓને સોંપવામાં આવ્યું હતું. અંગ્રેજોના શાસનકાળથી જૂના વખતમાં દરેક ગામ એક નાના પ્રજાસત્તાક જેવું હતું. ગ્રામ પંચાયતો જ ગામડાનો બધો જ વહીવટ સંભાળતી દેશની કરોડરજ્જુ જેવી એક ગ્રામ સ્વરાજ્યની સંસ્થા હતી.
બહારના આક્રમણો વખતે અને સલ્તનત શાસન વ્યવસ્થા વખતે પણ આપણી ગ્રામ સ્વરાજ્ય સંસ્થાઓ અડગ ઊભી હતી. અંગ્રેજોએ શરૂ કરેલી આ નવી શાસન પદ્ધતિથી એ સંસ્થા નાશ પામી હતી. તો કે અનેક આક્રમણો થયા આપણા ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને, એમ છતાં જે ગ્રામ ક્ષેત્રે ગ્રામ પંચાયતો હતી તે અડગ ઊભી રહી હતી. પરંતુ જે અંગ્રેજો હતી એમણે એવા પ્રકારની નીતિ અપનાવી, એવા પ્રકારની શાસન પદ્ધતિ અપનાવી કે આ સંસ્થાઓ નાશ પામી હતી. કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી તેણે લોકોમાં ભય ઊભો કર્યો હતો, લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. એ પ્રકારની રીતિ તેઓએ અપનાવી હતી. લોકોને લાગ્યું કે કંપની સરકાર ઈરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. રેલવે અને લશ્કરમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવે છે તેવી માન્યતા લોકોમાં ઊભી થઈ. તો કે લોકોમાં અંગ્રેજ સરકાર વિરુદ્ધ માન્યતા ઊભી થઈ કે તેઓ ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે અને ખ્રિસ્તી ધર્મનો પ્રસાર કરવા માંગે છે. ત્યાર પછી કેટલીક રેલવે અને લશ્કરમાં જે ભરતી થતી હતી તો તેમાં પણ સામાજિક વ્યવસ્થાની અવગણના થતી હતી. આગ્રામાં એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું હતું કે દરેક હિન્દીએ અંગ્રેજને સલામ ભરવી. જો તેમ ન કરવામાં આવે તો તેમને દંડ કે સજાને પાત્ર ગણાતા હતા. પરિણામે અંગ્રેજો પ્રત્યે ભારતીયોના દિલમાં રોષ અને નફરતની લાગણી ઉત્પન્ન થઈ હતી. તો આ રીતે અંગ્રેજો આ પ્રકારે અત્યાચાર કરતા હતા અને એને પરિણામે જે ભારતીયો હતા તો કે તેમના મનમાં રોષ અને નફરતની લાગણી જન્મી હતી. તો આ પ્રકારે અંગ્રેજ શાસન દરમિયાન અંગ્રેજો શોષણ કરતા હતા. ભારતીય વ્યાપાર અને ઉદ્યોગોનો વિનાશ. તો કે ભારતીય વ્યાપાર ઉદ્યોગોનો કઈ રીતે વિનાશ થયો? આપણે ખેતી ક્ષેત્રે જે તેમણે નીતિ અપનાવી તે વિશે આપણે ચર્ચા કરી ગયા કે ખેતી ક્ષેત્રે તેમણે જે જમાબંધી મહેસૂલ પદ્ધતિ અપનાવી તેને પરિણામે જે ભારતનો ખેડૂત છે તે પાયમાલ બન્યો. બરાબર. ત્યાર પછી ભારતીય વ્યાપાર ઉદ્યોગોમાં કયા પ્રકારની નીતિ અપનાવી? તો કે હિન્દની હટસાળો યુરોપને તેમજ એશિયાને જોઈતા કાપડનો બધો જ માલ પૂરો પાડતી હતી. એટલે કે આપણા ભારતમાંથી તૈયાર થયેલી અનેક ચીજવસ્તુઓ જેમાં કાપડનો પણ સમાવેશ થાય છે, મલમલનું કાપડ, બરાબર, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, આ તમામ કાપડોની નિકાસ કરતું હતું અન્ય દેશોમાં. પશ્ચિમના વેપારીઓ અહીં માલ ખરીદવા માટે આવતા હતા. જે પશ્ચિમ યુરોપના દેશો હતા તે આપણે ત્યાં વેપાર દ્વારા જોડાયેલા હતા, દરિયાઈ માર્ગે વેપાર થતો હતો. હિન્દમાં બનતું શણ, ઊન, રેશમ અને સૂતરના કાપડની વિદેશમાં ખૂબ જ માંગ રહેતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને પ્રશ્ન પણ પૂછાય છે કે આપણા ભારત દેશમાંથી કઈ કઈ ચીજવસ્તુઓની નિકાસો થતી હતી? તો આપણા ભારત દેશમાંથી શણ, ઊન, રેશમ, સૂતર વગેરેના કાપડની પણ નિકાસ થતી હતી. એ ઉપરાંત ઢાકાની મલમલ, બારીક મલમલની દુનિયામાં ખૂબ જ મોટી માંગ હતી. કાપડ ઉપરાંત સુરોખાર, મીઠું, સાકર વગેરે માલની પણ નિકાસ થતી. તેના બદલામાં ભારતમાં અઢળક સોના ચાંદીની આયાત થતી હતી. તો આ પ્રકારે પશ્ચિમી દેશોમાં વિવિધ ચીજવસ્તુઓની નિકાસ કરવામાં આવતી હતી અને તેના બદલે આપણે કેટલીક ચીજવસ્તુઓની આયાત પણ કરતા હતા. તો એ પ્રકારે આપણો જે વેપાર થતો હતો તેના પરિણામે આપણો ભારત દેશ સમૃદ્ધ હતો. અંગ્રેજ શાસનનો અમલ થતાં જ આ સ્થિતિ બદલાઈ ગઈ. એટલે કે અંગ્રેજ શાસન આવ્યા બાદ આ પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. કઈ રીતે? સોના ચાંદીનો પ્રવાહ ઉલટી દિશામાં વહેવા લાગ્યો. એટલે કે આપણે સોના ચાંદીની જે આયાત કરતા હતા તેના બદલે સોના ચાંદી આપણા દેશમાંથી આપણે નિકાસ કરવું પડ્યું, બરાબર, વેચવું પડ્યું. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં અંગ્રેજો એકલા બંગાળમાંથી જ આજના હિસાબે ગણીએ તો 500 કરોડ રૂપિયા માત્ર 2 દાયકાના શાસનમાં ઉપાડી ગયા હતા. એટલે કે કર દ્વારા, બરાબર, ઊંચા કરવેરા લગાડવામાં આવતા હતા અને એ રીતે લોકોનું શોષણ કરતા હતા. જે વેપારી હતા એ વેપાર ધંધામાં જે જોડાયેલા હતા તેવા સાહસિકોનું પણ તેમણે શોષણ કર્યું અને એ દ્વારા જે આપણા દેશની આવક છે તે તેઓ શાસન દ્વારા ઉપાડી ગયા હતા. વિચાર કરો કે આખા દેશમાંથી કેટલી સંપત્તિ અંગ્રેજો એકત્ર કરી હશે. તો આ રીતે આપણા દેશને તેમણે લૂંટી લીધો હતો એમના શાસનકાળ દરમિયાન. તમારા દાદા દાદી પાસેથી માહિતી મેળવો કે આજે લાખો અને કરોડો રૂપિયાની વાત કરવામાં નવાઈ નથી, પણ આજથી 50 વર્ષ પહેલાં 1000 રૂપિયાની કિંમત શું હતી? કેમ રૂપિયાની કિંમત ઘટી ગઈ? રૂપિયો ગાડાના પૈંડા જેવો હતો. કેમ? બરાબર, રૂપિયો એ
ખૂબ જ મોટો ગણાતો હતો, બરાબર. એ સમયે 5,000 રૂપિયા પણ ખૂબ જ વધારે કહેવાતા હતા. તો એવી જે છે તે એવી વાત તમે તમારા દાદા દાદી પાસેથી જાણી શકો કે એમના સમયમાં રૂપિયાની કિંમત શું હતી. આજે પણ ઘણાના દાદા દાદી આ તમને માહિતી આપતા હશે કે અમારા સમયમાં તો અમે આટલા રૂપિયામાંથી તો ઘણી બધી ચીજવસ્તુ ખરીદી શકતા હતા, તો કે આ રૂપિયાનું મૂલ્ય કેમ ઘટતું ગયું, તો એનું તમને કારણ પણ જાણવા મળશે. ભારતમાં ઉત્પન્ન થતો કાચો માલ અને ભારતમાંથી એકત્ર કરેલ રૂપિયાની મદદથી અંગ્રેજો ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ ધંધો વિકસાવવા લાગ્યા. તો આ રીતે ભારતમાંથી ઉત્પન્ન થતો કાચો માલ પણ તેઓ લઈ જતા હતા અને ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થવાને પરિણામે ત્યાંથી ચીજવસ્તુઓ તૈયાર કરીને આપણા ભારતમાં તેઓ વેચવા લાગ્યા. પરિણામે એમને ખૂબ જ વિશાળ બજાર પણ મળી ગયું હતું. તેમના કારખાનાઓ ધમધમવા લાગ્યા. ઇંગ્લેન્ડમાં બનતો માલ ભારતમાં જકાત વગર આવતો હતો. જે ઇંગ્લેન્ડથી તૈયાર થયેલો માલ હતો, ઇંગ્લેન્ડના ઉદ્યોગોમાં જે ચીજવસ્તુ તૈયાર થતી હતી, તૈયાર થયેલો માલ તે આપણા ભારતમાં આવતો હતો, તો એના પર જકાત ભરવી પડતી હતી નહીં. તેઓ ફ્રીમાં આપણા દેશમાં વેચાણ કરતા હતા. પરંતુ આપણા જે દેશમાં, ભારત દેશમાં જે ચીજવસ્તુ તૈયાર થાય છે તેને ઇંગ્લેન્ડ જેવા દેશોમાં અથવા તો અન્ય દેશોમાં જ્યારે નિકાસ કરવામાં આવે છે ત્યારે ખૂબ જ ઊંચા દરે જકાત ભરવી પડતી હતી. જ્યારે હિન્દના કાપડ પર 80% સુધીની જકાત ભરવી પડતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, તમે વિચાર કરો કે આપણું જે ભારત દેશમાંથી જે કાપડની નિકાસ કરતી હતી, જેનાથી આપણને વિદેશી કમાણી પ્રાપ્ત થતી હતી, તો એના પર ખૂબ જ ઊંચા દરે જકાત ભરવું પડતું હતું. જેમ કે 80% જેટલી જકાત, એટલે આપણને 20% જ આવક થતી હતી. પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં જ મોંઘો પડવા લાગ્યો. તો આ રીતે ભારતમાંથી ઉત્પન્ન થતો માલ એ ભારતના જે શાસકો હતા એમને પોષાતું હતું નહીં. આ હરીફાઈમાં ભારતીય હસ્ત ઉદ્યોગ અને ઉદ્યોગ ધંધા ચાલી શક્યા નહીં. તો આ રીતે ભારતમાં કેટલાક ઉદ્યોગો એવા હતા કે જે હાથથી ચીજવસ્તુઓ હાથથી તૈયાર કરવામાં આવતા હતા. એવા કારીગરો હતા કે જેની પાસે કૌશલ્ય હતું, બરાબર. તો કે એટલે કે હસ્ત ઉદ્યોગ પણ વિકસ્યા હતા. આવા ઉદ્યોગ ધંધાઓ હતા તે પડી ભાંગ્યા અંગ્રેજોની આવી ભેદભાવભરી નીતિને પરિણામે. આ અંગ્રેજ નીતિના કારણે કાપડ બનાવવાના, ધાતુઓના, કાચના, કાગળના, વહાણો બાંધવાના વગેરે આપણા અનેક હુન્નર ઉદ્યોગો નાશ પામ્યા. લાખો કારીગરો બેકાર બન્યા. ધીમે ધીમે ભારતના ગ્રામ્ય કારીગરોની ગરીબાઈ વધવા લાગી. તો આ રીતે ભારતના જે ઉદ્યોગ સાહસિકો હતા તેઓમાં પણ હિંમત ઘટવા લાગી, કારણ કે જે જકાતના દરો હતા તે વધતા જ જતા હતા અને પરિણામે તેઓ જે ચીજવસ્તુનું ઉત્પાદન કરતા હતા તે ઉત્પાદન કરવું તેમને પોષાય તેમ હતું નહીં. પરિણામે આવા જે ઉદ્યોગો હતા તે પડી ભાંગ્યા અને ભારતનું ખેતી ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રની પરિસ્થિતિ કંગાળ બની ગઈ. તેથી ભારતના લોકો ગરીબને ગરીબ બનતા ગયા. તો અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કઈ રીતે હસ્ત ઉદ્યોગ વિકસ્યા હતા અને તેઓ પડી ભાંગ્યા હતા, જેમનો નાશ થયો હતો. વર્તમાન સમયમાં ગ્રામ કક્ષાએ કયા કયા ગૃહ ઉદ્યોગ જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ ગામમાં ઘણા બધા એવા ગૃહ ઉદ્યોગો ચાલતા હોય છે, તો તે ગૃહ ઉદ્યોગ વિશે તમે જણાવી શકો છો. જેમ કે ઘણા ગામોમાં ખેતી થતી હોય છે, એ ખેતીમાં ફળો ફૂલોની પણ ખેતી થતી હોય છે, બરાબર. તો આવી રીતે જે બાગાયત ઉદ્યોગ વિકસ્યો છે એ વિશે પણ તમે લખી શકો, બરાબર. એવી રીતે અન્ય જે ઉદ્યોગો તમારી આસપાસ વિકસ્યા હોય તો એ અહીં તમે લખી શકો. સુધારાઓ તરફ શંકા. કેટલાક સુધારાઓ થયા પરંતુ તે ભારતના હિતમાં પણ હતા અને કેટલાક સુધારા ભારતના હિત વિરુદ્ધના પણ હતા. તો એવા કયા કયા સુધારાઓ છે જે આપણે જોઈશું. અહીં આપણને વિલિયમ બેટિંગનું ચિત્ર આપ્યું છે, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. વિલિયમ બેટિંગ જ્યારે ભારતમાં ગવર્નર જનરલ બનીને આવ્યો ત્યારે ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારસરણીનો ધીમે ધીમે ફેલાવો થયો હતો. ઉદાર વિચારસરણી ધરાવતો હતો વિલિયમ બેટિંગ. આ ફેરફારની થોડી અસર હિન્દ સુધી પણ પહોંચી. અંગ્રેજ શાસકો પ્રજાના જીવનમાં રસ લેવા લાગ્યા. થોડા ઘણા લાભકારક સુધારા કરીને વિલિયમ બેટિંગ પ્રમાણમાં વધારે માન પામ્યું, બરાબર. થોડા ઘણા સુધારા કર્યા અને એને પરિણામે આપણા ભારતને લાભ પણ થયો. બેટિંગે કંપનીના વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું. જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી તેમના વહીવટમાં ભારતીયોને સ્થાન આપવા માંડ્યું. અદાલતમાં ન્યાય માંગવા આવનારને
માતૃભાષાનો ઉપયોગ કરવાની રજા આપવામાં આવી, એટલે કે માતૃભાષાનો ઉપયોગ કરી શકે છે, જેમ કે હિન્દી ભાષા. રાજા રામમોહન રાય અને બીજા સુધારકો સતી થવાનો રાક્ષસી રિવાજ બંધ કરાવવા ઘણા વખતથી પ્રયાસ કરી રહ્યા હતા. તો કે જે રાજા રામમોહન રાય છે સમાજ સુધારક તરીકે ઓળખાય છે, આવા ઘણા બધા જે સમાજ સુધારકો થઈ ગયા તેઓ આવી જે સતી પ્રથા છે, જે કુરિવાજો છે તેને નાથવા માટેના પ્રયાસો કરતા હતા. બેટિંગ કે આ સુધારકોની વિનંતી સાંભળીને સતી થવાનો રિવાજ અટકાવતો એક કાયદો 1829માં અમલમાં મૂક્યો. તો આ રીતે સતી પ્રથા નાબૂદ થઈ 1829માં. કોના સહકારથી? બેટિંગ, વિલિયમ બેટિંગના સહકારથી. બેટિંગના સમયમાં અંગ્રેજ અમલદારો ભારતનો સુધારક વર્ગ ઈચ્છતો હતો તેવા કુરિવાજો અટકાવવા પ્રયત્ન કરતા હતા. તો આ રીતે અંગ્રેજ અમલદારો ભારતનો સુધારક વર્ગ ઈચ્છતા હતા કે જે કેટલાક કુરિવાજો હતા, રૂઢિચુસ્ત પ્રથાઓ હતી, તેને નાબૂદ કરવા માટે પ્રયત્ન કરતા હતા. આ સુધારાઓને ભારતના રૂઢિચુસ્ત લોકો શંકાની નજરે જોવા લાગ્યા, કારણ કે જે અંગ્રેજો હતા તેમણે ભેદભાવભરી નીતિ અપનાવી હતી, ખેતી ક્ષેત્રે પણ અને ઉદ્યોગ ક્ષેત્રે પણ. અને આ રીતે સમાજમાં પગ પેસારો કરીને સમાજ સુધારાના પ્રયત્નો કરવા લાગ્યા અને પરિણામે જે રૂઢિચુસ્ત લોકો હતા તેઓ શંકાની દ્રષ્ટિએ જોવા લાગ્યા. બરાબર. કંપની સરકારે કેળવણી માટે દર સાલ 1 લાખ રૂપિયા ખર્ચવાનો ઠરાવ કર્યો. જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, અંગ્રેજ શાસકોની જે કંપની હતી, તેમણે કેળવણી માટે એટલે કે શિક્ષણ પાછળ 1 લાખ રૂપિયા ખર્ચ કરવાનો ઠરાવ પસાર કર્યો, પરંતુ તેનો અમલ થતો ન હતો. છેવટે બેટિંગના સમયમાં શિક્ષણ સમિતિની રચના થઈ. બરાબર. બેટિંગના સમયમાં શિક્ષણ સમિતિની રચના થઈ હતી. ઈસવીસન 1834માં મેકોલે નામના એક અંગ્રેજ ધારાશાસ્ત્રીને અંગ્રેજી કેળવણીનો વિચાર આવ્યો હતો. તો આ રીતે 1834માં મેકોલે નામના જે અંગ્રેજ ધારાશાસ્ત્રી હતા તેમણે અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી હતી એવું માનવામાં આવે છે. મેકોલેએ શરૂ કરેલી શિક્ષણ પદ્ધતિથી હિન્દી યુવાનોને જોઈએ તેવો લાભ ન મળ્યો. બરાબર. જે હિન્દી યુવાનો હતા તો કે જે શિક્ષણ પ્રણાલી હતી તેમાં અંગ્રેજી શિક્ષણ દાખલ કરવામાં આવ્યું. પરિણામે અંગ્રેજી શિક્ષણ મેળવીને જે અંગ્રેજ શાસનની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી તેના વહીવટમાં તેઓ સામેલ થઈ શકે. પોતાના પૂર્વજોએ વિકસાવેલી પ્રાચીન વિદ્યાઓ શીખવાનો લાભ ભારતીયો ગુમાવવા લાગ્યા. જે યુવાનો હતા, બરાબર, જે પોતાના પૂર્વજોએ આપેલી પ્રાચીન વિદ્યાઓ હતી એ શીખવાને બદલે તેમણે અંગ્રેજી શિક્ષણ મેળવવાની ફરજ પડી, કારણ કે અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ થયો હતો. એને પરિણામે જે વહીવટી કામકાજ હતા તો તેમાં તેમને કામ પણ મળતું હતું. તો આના પાછળ પણ અંગ્રેજ સરકારની એક નીતિ હતી કે જેને પરિણામે તેઓએ ખૂબ જ ખર્ચ કરીને પોતાના દેશોમાંથી જે ક્લાર્કો હતા, વહીવટી કામકાજ કરી શકતા હતા, તેમને ખૂબ જ ઊંચા ખર્ચે લાવવા પડતા હતા. તેના બદલે જો ભારતમાંથી જ મળી રહે તો તે તેમણે ખર્ચ એટલો ઓછો કરવો પડે. તો આ રીતે મહાત્મા ગાંધીજી તો એને ગુલામીની કેળવણી કહેતા હતા. પછી તો 1857માં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. અંગ્રેજી શિક્ષણથી અંગ્રેજોને જોઈતા ભણેલા કર્મચારીઓ મળવા લાગ્યા. તેમ છતાં ભારતીયોએ શિક્ષણ મેળવવા લાગ્યા અને તેમાંથી સ્વાતંત્ર્ય માટે રાષ્ટ્રવાદી માનસ ઘડાવા લાગ્યું. તો આ રીતે અંગ્રેજી શિક્ષણ પણ મેળવવા લાગ્યા નવયુવાનો અને એ માટે યુનિવર્સિટીની પણ સ્થાપના થઈ હતી. સૌપ્રથમ 1857માં યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી અને એ રીતે અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ હતી. તો આ રીતે જે ભારતીય યુવાનો હતા તેઓ સ્વાતંત્ર્ય માટે પણ અંગ્રેજી શિક્ષણ મેળવવા માટે તૈયાર થયા અને એ પ્રકારનું તેમનું માનસિક વલણ પણ હતું. મેકોલેએ ભારતમાં શા માટે અંગ્રેજી કેળવણીની શરૂઆત કરી હતી તે તમારે વિચારવાનું છે. જે આપણે ચર્ચા કરી ગયા તો કે જે મેકોલે હતા અંગ્રેજ ધારાશાસ્ત્રી, એમણે અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી. શા માટે એ તમારે તમારી દ્રષ્ટિએ વિચારવાનું છે. ઔદ્યોગિક ક્રાંતિના કારણે, ઔદ્યોગિક ક્રાંતિ એટલે શું? ઉદ્યોગોનો વિકાસ થવો. બરાબર. જે ઔદ્યોગિક ચીજવસ્તુઓ હોય છે તેની માંગમાં વધારો થાય છે અને એને પરિણામે એ ચીજવસ્તુની માંગ વધે છે, એને પરિણામે ચીજવસ્તુનું ઉત્પાદન પણ વધારવું પડે. એટલા માટે ઉદ્યોગોનો વિકાસ થાય છે. ઉદ્યોગોનો વિકાસ થવાને પરિણામે ઔદ્યોગિક ક્રાંતિ સર્જાય છે. આ રીતે ઔદ્યોગિક ક્રાંતિને કારણે કારખાનાઓને ધમધમતા રાખવા માટે અને માલની હેરફેર માટે
વાહન વ્યવહારની અને સંદેશાની માંગને પહોંચી વળવા નવા નવા યંત્રોની શોધ થવા લાગી. તો વિદ્યાર્થી મિત્રો, ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી ઇંગ્લેન્ડમાં, બરાબર. એને પરિણામે કાચા માલની ખૂબ જ મોટા પ્રમાણમાં માંગ હતી. હવે કાચો માલ લઈ જવા, હેરફેર કરવા માટે પણ વાહન વ્યવહારની જરૂરિયાત પડે. પરિણામે જે અંગ્રેજો હતા તેમણે એમના શાસનકાળ દરમિયાન રસ્તાઓ, પુલોનું નિર્માણ કર્યું હતું, રેલવેની શરૂઆત કરી હતી, જેને પરિણામે દરિયાઈ માર્ગ સુધી સરળતાથી માલની હેરફેર થઈ શકે. અને સંદેશાની આપ-લે કરવા માટે પણ ટપાલ વ્યવસ્થા માટે શરૂઆત કરી હતી. હિંદમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે તો આપણા વેપારને લાભ મળશે, તેમજ લશ્કરી અંકુશ પણ રાખી શકાશે. આ પ્રકારના હેતુથી ભારતમાં રેલવે શરૂ કરવામાં આવી. તો આ રીતે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન તેમણે વેપારનો વિકાસ કરવા માટે, વેપારનો વિસ્તાર કરવા માટે ભારત દેશમાં કેટલીક સેવાઓ શરૂ કરાવી હતી, જેમાં રેલવેની સેવા, એ ઉપરાંત ટપાલ સેવા, બરાબર, સંદેશાની આપ-લે કરવા માટે. ભારતમાં સૌપ્રથમ ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે રેલવેની શરૂઆત થઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વારંવાર પૂછાય એવો પ્રશ્ન છે. ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ હતી? તો ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે થઈ હતી. ભારત જેવા વિશાળ દેશના દરેક ભાગ પર ચાંપતી નજર રાખવા અને પરદેશી રાજ્યને સંદેશો આપવા માટે જરૂર જણાતા ઈસવીસન 1854થી ટપાલ અને તાર સંદેશાની આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવી હતી. તો આ રીતે તાર ટપાલ સંદેશાની પણ શરૂઆત થઈ ગઈ હતી 1854થી. સાથે સાથે દેશમાં છાપખાના અને વર્તમાનપત્રોનો પણ વ્યાપ વધવાનો શરૂ થયો. તો આ રીતે છાપકામ ઉદ્યોગ પણ વિકસ્યો. વર્તમાનપત્રોની શરૂઆત થઈ હતી અંગ્રેજ શાસનકાળ દરમિયાન. તમને પૂછાય છે કે અંગ્રેજ શાસનકાળ દરમિયાન કયા કયા સુધારાઓ થયા જે ભારત દેશના હિતમાં હતા? તો રેલવેની શરૂઆત થઈ, ટપાલ અને તાર સંદેશાની આધુનિક પદ્ધતિની શરૂઆત થઈ, ત્યાર પછી છાપખાન વર્તમાનપત્રોની શરૂઆત થઈ. આમ બ્રિટિશ શાસનના સુધારાઓ અંગ્રેજોના હિત માટે હતા, તેમ છતાં રાષ્ટ્રવાદના ઉદ્દેશ માટે એ ભારતીયો માટે આશીર્વાદરૂપ બન્યા હતા, જેનો ઉપયોગ આજે પણ આપણે કરીએ છીએ, જેનો લાભ આપણને આજે પણ પ્રાપ્ત થાય છે. અંગ્રેજી કેળવણી પામેલો વર્ગ વિશ્વના પ્રવાહોથી માહિતગાર બન્યો, બરાબર. જે વિશ્વમાં જે શિક્ષણ પદ્ધતિ, તે અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ હતી અને પરિણામે તે વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયો, જેણે દેશમાં સમાજ સુધારણા અને રાષ્ટ્રીય જાગૃતિના કાર્યોમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી હતી. તો આ રીતે દેશમાં સમાજ સુધારણા માટે ખૂબ જ મહત્ત્વના કાર્યો પણ કર્યા હતા અંગ્રેજ શિક્ષણ મેળવીને. વર્તમાનપત્રો, તાર ટપાલ અને રેલવેથી ભારતના લોકો એકબીજાની નજીક આવ્યા હતા. તો આ રીતે ભારતના લોકો પણ રેલવેનો વિકાસ થવાથી તેનો લાભ તેમણે મેળવ્યો હતો. વર્તમાનપત્રો દ્વારા તેઓ આખા સમગ્ર દેશની જે સમાચાર હતા તે ઘર બેઠા સાંભળી શકતા હતા, જોઈ શકતા હતા તાર ટપાલ દ્વારા. અંગ્રેજી કેળવણી મેળવીને ભારતમાં રાષ્ટ્રવાદ જાગૃત કરનાર નેતાઓના નામની યાદી બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમે આજ સુધી નેતાઓના નામ સાંભળતા આવ્યા છો, બરાબર. તો તે તમારે નામો લખીને તેની યાદી તૈયાર કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પ્રકરણ પૂર્ણ થાય છે. સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. અહીં ચર્ચા કરો, અંગ્રેજ શાસન સમયના ખેડૂતો અને વર્તમાન સમયના ખેડૂતો વચ્ચે શું તફાવત છે? તો એ રીતે તમારે વિચાર કરવાનો છે અને લખવાનો છે પ્રશ્ન. પ્રશ્ન 2, અંગ્રેજોએ કરેલા સુધારાઓથી અંગ્રેજ શાસન અને ભારતના લોકોને કયા કયા ફાયદાઓ થયા, જે વિશે આપણે ચર્ચા ઓલરેડી કરી જ ગયા છે. જવાબ લખો. નંબર 1, ભારતમાંથી કઈ કઈ ચીજવસ્તુની નિકાસ થતી હતી, જે વિશે આપણે માહિતી મેળવી, એ તમારે લખવાનું છે. નંબર 2, વિલિયમ બેન્ટિંકે ભારતમાં કયા કયા સુધારાઓ કર્યા, બરાબર, તે સુધારાઓ લખવાના છે. નંબર 3, અંગ્રેજ સરકારે ભારતમાં શા માટે રેલવે, તાર અને ટપાલ વ્યવસ્થા શરૂ કરી? તો કે વેપાર કરવા માટે. એ વિશે વિસ્તૃત તમારે જવાબ લખવાનો છે. નંબર 4, મહેસૂલ ઉઘરાવવા માટે સૌપ્રથમ કલેક્ટરની નિમણૂક કોણે કરી? તો તે પણ તમારે લખવાનું છે, આપણે આગળ ચર્ચા કરી ગયા છે. નંબર 5, સતી પ્રથાના ક્રૂર રિવાજ પર કોણે પ્રતિબંધ મૂક્યો? જે અંગ્રેજ શાસક દરમિયાન પ્રતિબંધ મૂક્યો તે કોણે મૂક્યો એ જણાવવાનું છે તમારે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.